108-9 દિવસના જેલ વનવાસ બાદ માનનીય પ્રવીણભાઈ રામ, રાજુભાઈ અને આખી રમેશભાઈ મેર સહિત આખી ટીમ અમારી બહાર આવી રહી છે. કડદા તો આ ટીમે બંધ કરાવી દીધા અને આખા ગુજરાતમાં જે કડદા થતા હતા એ લોકોએ 110 દિવસ જેલમાં આપ્યા, એમાં કડદા બંધ થયા. પણ આનાથી ખેડૂતોની પીડા હજી અટકવાની નથી. તમે વિચાર કરો, કડદા ભાજપ કરે, એપીએમસીઓ ભાજપની, ધારાસભ્યો ભાજપના, સાંસદો ભાજપના, મંત્રી ભાજપનો, મુખ્યમંત્રી ભાજપનો, પ્રધાનમંત્રી ભાજપનો, અને છતાંય ખેડૂતોનો કડદો કરી નાખવાનો. ગરીબ ને મધ્યમ વર્ગ ખેડૂત છે સાહેબ. અમે ઉઘાડ પગા છીએ. અમારું કોઈ ખાય ને તો જીવડા પડે. ભાજપ પણ નથી પડતા, ખબર નહીં કેમ. અને એ કડદા બંધ કરાવવા માટે રાજુભાઈ અને આખી અમારી આમ આદમી પાર્ટીની ટીમ જ્યારે ગઈ ત્યારે લેખિત આપવાની મનાઈ કરી. અમે તો કડદા ચાલુ રાખીશું, તમારે જે કરવું કરો, અમે કડદા ચાલુ રાખીશું. તો લેખિત તો નહીં મળે. આ અમારો ધંધો છે. ભાજપ આવું કીધેલું અમને, આ અમારો ધંધો છે, આના ઉપર તો અમારો રોટલો છે. ખેડૂતો આવે ને એને લૂંટીએ, અમે એને ચૂસીએ, લોહી ચૂસીએ, પછી અમારા નભે બધા. કહેવાનો મતલબ એ છે કે પછી જ્યારે આંદોલન હળદળકાંડમાં મિટિંગ બોલાવવામાં આવી, સ્વયંભૂ હજારો ખેડૂતો આવ્યા, ત્યારે જેમ જલિયાંવાલા બાગમાં જેમ અંગ્રેજોએ જનરલ ડાયરે જે કર્યું હતું ને, એ કામ ભાજપની કાયરે કર્યું છે.